સુકાની હમીરભાઈ સોનારાની સોના જેવી વાતો કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે। રાપર તાલુકાના રામવાવ ગામના સુકાની હમીરભાઈ સોનારાની સોના જેવી વાતો કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે ગોઠવી। એક જ દિવસે યોજાઈ રહેલા 42 લગ્નોથી ગામની અનેરી રોનક। ટાઉન પ્લાનિંગથી બનેલા રામનગર, કૃષ્ણનગર અને ગણેશનગર નામની નવી વસાહતો આંખ ઠારે છે। ગ્રામ પંચાયતના સભ્ય અને નિવૃત્ત શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ રાઠોડ કહે છે કે અમારા ગામના ઉત્સાહી સરપંચના કારણે ગામ વિકાસને કેડીએ આગળ વધી રહ્યું છે। નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવેશ થતા હજારો ખેડૂતોમાં આનંદની લહેર। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા પર અભિનંદનની વર્ષા। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો તમે જ્યારે રાપરથી વાયા રામવાવ થઈને ભૂત જતા હો ત્યારે રામવાવ ગામ તમારી નજરે ચડશે। મેં અત્યારે આ ગામના દર્શન કર્યા। શરૂઆત રામનગરથી કરી, પછી કૃષ્ણનગર આવ્યું, છેલ્લે ગણેશનગર આવ્યું। આ ત્રણેય નવી વસાહતો છે। ત્યાં રામનગરમાં મેં જે રામ મંદિર જોયું, મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ મંદિરમાં આપણે જઈને એટલે આપણી એક ધર્મનિષ્ઠાને અંદરથી ઉમળકો આવે મંદિર જોઈને। તો દેવાયત બાપા બોદરની જ્યારે મૂર્તિ જોઈ, એ જેને કહી શકાય કે આપણાને આમ લાગે કે આ ગામ શૂરવીરોનું ગામ છે, શૌર્યતાનું ગામ છે, સંસ્કારોનું ગામ છે। ખાસ તો જે ગામના સુકાનીમાં વિઝન હોય ને, એનું જો તમારે કોઈ ક્યાંય જોવા જવું હોય તો રામવામાં આવજો। આપણે વધુ વાત ન કરતાં ગામના સરપંચશ્રી છે, ગ્રામ પંચાયતના સભ્ય લક્ષ્મણભાઈ રાઠોડ છે, અને 42 જેટલા ગામમાં લગ્ન છે। એટલે અત્યારે આપણે એક જ વરરાજાને મળીએ છીએ, પણ આ 42 લગ્નો એની શું વ્યવસ્થા ગોઠવી સરપંચ દ્વારા, ગામમાં શું સુવિધાઓ આપવામાં આવી છે, આપણે હમીરભાઈ સોનારાથી વાત કરશું। હમીરમાં શું કહેશું? ખાસ તો તમારા ગામની જે પ્રગતિ વિશે મેં અત્યારે જોયું, તમારા રોડ રસ્તા ક્યાંક ને ક્યાંક દેખાય કે તમારામાં વિઝન છે, દ્રષ્ટિ છે, શું કહેશો? ઘનશ્યામભાઈ, જો અત્યારે વૈશાખ મહિના લગ્ન મૂર્તિ જો આપણે વાત કરીએ તો મારા ગામમાં એક રામવાવમાં 42 લગ્ન છે। એમાં 22 કન્યા છે અને 20 છોકરા છે। એટલે 42 લગ્ન અમારે એક દિવસ હોય। 15 તારીખના તેરસના લગ્ન છે। એમાં 15 તારીખના લગ્ન છે, એમાં વ્યવસ્થા રૂપે જો
મારે સરપંચ તરીકે હોય તો પહેલાં તો હું તમને એક કહું કે અમારે વજે પરથી નીકળતો ફીડર એક જ જજીવાય કહેવાય, 24 કલાક લાઇટ. એમાં ઘનશ્યામભાઈ બહુ ધાંધિયા હતા, કલાક 2 કલાક બંધ રહી જાય, 4 કલાક બંધ રહી જાય. તો અત્યારના સમયમાં બંધ રહે એટલે મેં મારી રીતે સરપંચ તરીકે રજૂઆત કરી બાલાસર ઓફિસમાં. તો બાલાસર અમારે મેડમ છે, મેડમે મને ખૂબ સપોર્ટ કર્યો અને મને એક એક્સ્ટ્રા ગાડી આપી અને 4 માણસની હેલ્પરની ટીમ આપી અમારી 15 તારીખ પૂરતી, અને ખૂબ સારો એવો કામ કરી અને લાઇનમાં પેટ્રોલિંગ હેલ્પર કરે અને 24 કલાક લાઇટ શક્ય હોય એટલી વાર બંધ ન રહે આવા મારા પ્રયત્ન હતા. અને મને બાલાસર મેડમે ખૂબ સપોર્ટ કર્યો અને સપોર્ટથી અમે અત્યાર લગન પાર પડ્યા કે બંધ નથી રહેવા દેતા. શક્ય હોય તો મારી જરૂર પડે તો મારો કન્ફર્મ કરે, બાકી હેલ્પર કામ સારું કરે. અમારા જૂના હેલ્પર હતા જ, પણ એક્સ્ટ્રા મને એક ગાડી આપી અને 4 હેલ્પર આપ્યા એટલે ખૂબ અમારો સારો કામ થાય. લાઈન લાંબી હતી એટલે અમારી બંધ રહી જાય 2 કલાક. તો અત્યારના તો તમને ખબર છે કે જમણવાર હોય છે મોટા મોટા, એમાં કોઈ આઈસ્ક્રીમ હોય અને પબ્લિક પણ હેરાન થાય એટલે આઈસ્ક્રીમ કોઈ ઓગળી જાય આવી તકલીફ થતી હતી. એટલે અમને લાઇટનો સપોર્ટ સારો કર્યો. બાકીની જો વાત કરીએ તો જે મારા વિસ્તારમાં એક રામનગર છે, ગણેશનગર છે અને કૃષ્ણનગર અને જૂનું ગામ, એમાં અમે 3 દી પાણી આપતા હતા. તો અત્યારે 20 દી પૂરતો મેં પાણી ડેલી સર્વિસ આપવાનું નક્કી કર્યું. માણસો મારા જે રાખેલ છે એને કહી દીધો કે ભાઈ તમે 15 દિવસ 13 તારીખ લગન આપણે 15 તારીખ લગન તમારે પાણી રોજ એકવાર આપવાનું 2 કલાક. એટલે સતત પાણી અમે ચાલુ છે અત્યારે પણ હું પાણીને તમે જોઈ શકો તો પાણીને ટાંકે હું પોતે હાજરી આપું, 2-3 કલાક હાજરી આપું. સતત માણસોને કન્ફર્મમાં રહું કઈ આ એરિયામાં કેટલો પાણી ગયો, કમ્પ્લેટ ચાલુ રાખું. બાકીની વાત કરું તો જે અમારે સફાઈની વાત રહી એ તમે જોઈ શકો એવી રીતના અમે સફાઈ કમ્પ્લેટ રોડ રસ્તા હોય એની સફાઈ કરી. બાકીની ક્યાંય અમારે ગંદકી દેખાતી હોય તો અમે ગંદકી સફાઈ કરી અને ક્યાંય અડચણરૂપ લગ્ન વિશે કે જાન નીકળે તો જાનને ક્યાંય કજાડો બાવળ અત્યારે વધી ગયા હતા, બાવળ કઢાયા, ઝાડી કટિંગ કરાવી, ક્યાંય કોઈને કાંઈ લાગુ ભાગું ન થાય, કાંઈ આપણે સાઈડ જેવી હોય જાનનું, આપણે ગાડી આવતી હોય જાનની તો જાનની ગાડીને કાંઈ નુકસાન ન થાય, વરરાજાને કોઈ નુકસાન ન થાય, આવી વ્યવસ્થા મેં મારી રીતે ખૂબ વ્યવસ્થા ચાલુ છે મારી અત્યારે લગન. અને ગામને કાંઈ તકલીફ ન પડે એમ જ ગામ અમારી જે સમાજ છે સમાજનો સપોર્ટ સારો છે. બાકીની 18 વરણ અમારા ગામમાં તો અહીંયાને પણ ખબર છે એટલે એ કોઈ પણ અહીંયાનું જે કામ હોય, દરબાર હોય, અમારા કોલી ઠાકોર હોય, રબારી હોય, તો અહીંયાને ખબર છે કે 15 તારીખ ભાઈ આયરાની જાનું આવશે એટલે એ પણ સાધનની એની રીતે વ્યવસ્થા કરી અને અમાને ક્યાંય અડચણરૂપ ન થાય એ વ્યવસ્થા ગામને પણ મને સપોર્ટ કરે છે. પહેલાંથી સપોર્ટ કરતા જ આવે, અત્યારે લગન સપોર્ટ કરે કે ક્યાંય અડચણરૂપ ન થાય. અને પાણીની ખૂબ વ્યવસ્થા સારી અત્યારે અમે કરી, લાઇટની વ્યવસ્થા છે. અને બાકીની જે કોઈ પણ કામગીરી હોય, અમારા જમણવારની કામગીરી હોય એ તો કારણ કે અમારા યુવા ઘણા બધા છોકરા છે એટલે જમણવારની વ્યવસ્થા એ પોતે સંભાળી લે. બાકી ક્યાંય કામકાજ હોય તો મને સપોર્ટ કરે ગામ અને હું ગામને સપોર્ટ કરું. મિત્રો લક્ષ્મણભાઈ શિક્ષકમાંથી નિવૃત્ત થયેલા છે અને આ રાઠોડ પરિવાર એટલે આખો પરિવાર શિક્ષિત. ખાસ તો મારે એમને 2-3 વાર મળવાનો થયો. કચ્છ કેર ટીવી ન્યૂઝના ચાહક છે. લક્ષ્મણભાઈ, તમે સરપંચશ્રીની બોડીમાં છો, તમારી બોડી દ્વારા અત્યાર સુધીમાં જે કાંઈ વિકાસના કામો થાય મેં જોયું ગામમાં, શું કહેશો? હવે આમાં ઘનશ્યામભાઈ એવું છે, અમારે સરપંચ છે બહુ ઉત્સાહી કાર્યકર છે અને એને બહુ ધગશ છે ગામને સુધારવાની. અમારો મુખ્ય ચૂંટણીનો એજન્ડા એ જ હતો કે ગામમાં સાફ સફાઈ કરવી અને ગામને જે સુખીને સંપન્ન રહે ને, ગામ ભાઈચારાની દ્રષ્ટિએ રહે ને એવો અમારો પ્રયત્ન હતો. અને લગભગ અમે એમાં 99.9% સફળતા મેળવી છે અને ગામ લોકોનો સહકાર સારો છે. અને બાકી તો કાર્યકર અમારે સરપંચ છે, જો આમ જીઈબીની વાત કરી તો જીઈબીમાં પારંગત છે, નિષ્ણાત છે, એમાં અમને કોઈ કાંઈ કહેવામાં આવતું જ નથી. પછી એને આમે ઉત્સાહી છે અને અમે યુવા કાર્યકર છે, એ દોડી શકે એમ છે. એટલે ગામને બહુ જોતો તો એવો અમને મળી ગયો છે અને સરપંચ બહુ બરાબર છે. ખાસ તો મેં અત્યારે એક જોયો એક નવો રસ્તો, જે પહેલાં મને એવું લાગે છે કે એમાં હાલી અત્યારે જે એની સાફ સફાઈ થઈ જાય, સ્કૂલ કનાથી નીકળે, શું કરે? હા, એ બહુ સરસ કાર્ય કર્યું છે. અહીંયામાં અમારે ગામ લોકોને, દરેક ગામ લોકોએ જોયો ને ગામ લોકોએ સરાહનીય એને વખાણ કર્યા છે કે આ બહુ જરૂરી હતું. અને વારે ઘડીએ માર્ગ એકદમ ઢંકાઈ ગયો હતો, સમજ્યા, કોઈ હાલી શકતો નહોતો અને કોઈ આનો ઉજાગર કરતો જ નહોતો. સરપંચને આખો રસ્તો દબાણ પડ્યો તો એમ જ પડ્યો. હા, એમ જ પડ્યો હતો. પછી સરપંચને ધ્યાનમાં અમે બધી વાત કરી, સરપંચે ધ્યાનમાં લીધો, તાબડતોબ બીજે દિવસે કરી નાખ્યો. ખાસ તો અમિત મામા રાપર તાલુકા માટે આમ જોઈએ તો અત્યારનો જે સમય રહ્યો છેલ્લા 3 વર્ષનો, જે વિરેન્દ્રસિંહ કાળનો,
અત્યારે 765 કરોડ રૂપિયા, એટલે બહુ મોટી રકમ કહેવાય. એના વહીવટી મંજૂરી એને મળી ગઈ અને 42 ગામો જે કમાનથી બારે હતા એ 42 ગામોને પાણી મળવાનું છે. ત્યારે ખાસ તો તમારું ગામ પહેલેથી પાણીવાળું છે મને ખ્યાલ છે, પણ જે આ 42 ગામોને ફાયદો થશે એનું શું કહેવું? 42 ગામોને જે ફાયદો થશે એ 42 ગામમાં પણ અમારો રામવાવ સમાવેશ છે, કારણ કે 41 ગામ બીજા છે. 42 ગામમાં રામવાવ કમાન્ડર એરિયો જે આવતો હતો પાણી નહોતો, એમાં અમારી 2 ડેમ ભરવાના છે. એક અસાબા ડેમ ભરવાનું છે લાઈન દ્વારા, અને એક અહીંયાથી આપણે આગળ ચંગા ડેમ કહેવાય, તો ચંગા ડેમ ભરવાનું છે. એનું મને જિલ્લામાંથી ફોન આવી ગયો અને એ પ્રોસિજરમાં છે, એટલે અમારા 2 ડેમ અમારા ભરાશે અને 41 ગામમાં. એમાં જો ફાયદો ગણીએ ને તો કારણ કે હું તો એમ માનું કે કાંઈ નહીં તો ઓછામાં ઓછો જે અત્યારે ગ્રાન્ટ પાસ થઈ ને એટલી 1 વર્ષમાં ખેડૂત પેદાશ થશે રાપર તાલુકામાંથી. આ કારણ કે વિરેન્દ્રસિંહને ખૂબ અમે તો આભારી છીએ. અને જે પીવાનું પાણી તમે મને વાત કરી કે અત્યારે આપણે 3 દિવસે આપીએ છીએ, પણ આ 2 ડેમ ભરાવાથી એનો પણ કાંઈક હાલ થાય કે નહીં? પીવાના પાણીનું એનામાંથી નહીં થાય. આ કારણ કે જે 2 ડેમ એ તમને ક્યાંથી મળે? એ 2 ડેમ અત્યારે અમારે જે આવે ને એ તો એક પાણીનું પ્લાન્ટ છે, સુઈ ડેમમાંથી મળે. આ તો સતત અમને પાણી અત્યારે અમારે, કારણ કે અમારી પાસે લાઇનની વ્યવસ્થા નથી, ગામમાં લાઇન થોડીક દાબવાની છે. જો લાઇનને એરિયા આખામાં દબાઈ જાય તમે સતત એને પાણી આખા ગામને, તો અમે આટલો અમારી પાસે પાણી જથ્થો છે, પણ આજુબાજુના લાઇનનું જે કામ બાકી છે ને એ લાઇન એટલી લાઇન પૂરું થઈ જાય. મારું કામ લાઇનમાં ચાલુ છે, હમણાં સમજી લ્યો કે ટૂંક સમયમાં અઠવાડિયામાં લાઇનનું કામ પૂરું થઈ જાય તો અમે પાણી તો હું સતત આખા ગામમાં ડેલી સર્વિસ પૂરો પાડી દઈશ. પાણીનું અમારી પાસે જથ્થો છે, પાણીની તાણ નથી. સુઈ ડેમમાંથી પાણી આવે છે, અમારે ખપે એટલું પાણી આવે. આખા ગામને અમે રોજ પાણી દઈ શકીએ. એટલે હું તો જે ડેમ 2 હું વાત કરું છું, 2 ડેમ એ ખેતીવાડી માટે છે, અને ખેતીવાડી માટે એ 2 ડેમ છે. એટલે સમજી લો કે કાંઈ નહીં તો એ 2 ડેમમાંથી ભરાય તો ઓછામાં ઓછી અમારી જમીન 250 થી 300 એકર નવી જમીન પીતમાં આવી જશે એ 2 ડેમમાંથી. એટલે એ પીત તો થશે, ખેડૂત 250-300 એકર જમીન નવી પીશે એ 2 ડેમમાંથી. મતલબ કે આજે 42 ગામો, દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે આ 42 ગામને કમાન્ડ એરિયામાં લેવા માટે લગભગ કોઈ એવી આશા નહોતી, પણ અમીરભાઈ કોઈ પણ પ્રોમિસ કર્યા વગર ચૂંટણી વખતે કોઈ પણ વાયદો બાપુ એવો નહોતો કર્યો કે હું આ 42 ગામ કમાન્ડમાં લઈ દઈ. એક વાયદો ચોક્કસ કર્યો હતો કે હું જેટલી વાંટું છે એને આકારણીમાં કરે, એમાં એ કામગીરી ચાલુ છે. પણ આ 42 ગામ જે આવ્યા એમાં તમારી આજુબાજુના બીજા કેટલા ગામો? અમારી આજુબાજુના ગામ જો ગણીએ ને તો અમારો ત્રંબો છે, વજેપર છે, કુડા છે, આગળ જાય તો ભચાઉ તાલુકામાં કકરવા છે. અમારી આજુબાજુના ગામ 20 ગામ એવા છે કે અત્યાર લગન એને નર્મદાનું પાણી નહોતું આવતું, અને બાપુના પ્રયત્નથી પણ ટૂંક સમયમાં હવે જે 42 ગામમાં સમાવેશ થાય રહ્યો એ ગામ સમાવેશ છે. અને એના મોટા મોટા ડેમ કોઈ પણ ગામમાં કોઈ આમ 1 ડેમ મોટો ભરવાનું, ક્યાં 2 ડેમ ભરવાના, એટલે આ વ્યવસ્થા જ છે. બાકીની વાત રહી તો તમે જે બાપુની વાત કરી કે વાયદો નહોતો કર્યો, પણ બાપુને વાયદો કરવાનો નથી, વાયદો તો કર્યા સિવાયના કામ જે વાયદો કર્યો હતો ને એનાથી 10 ગણા કામ વધારે કર્યા 3 વર્ષમાં. અને અત્યારે અમારે નવા ભાઈ, તમે તો કદાચ ઓળખતા હો, રામવો સીટ ઉપર રાજુભાઈ જયરામભાઈ રામવો તાલુકા પંચાયતની સીટ ઉપર જીત્યા. ખૂબ છોકરો ઉછાય છે એમાં જિલ્લા પંચાયતમાં અમારા ભાઈ શ્રી જયરામભાઈ. એટલે હવે તો કારણ કે વિરેન્દ્રસિંહ તો હતા જ ધારાસભ્યમાં, અને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતના સભ્ય એ પણ રામવો અને કુડાના છે. એટલે મને સરપંચ તરીકે એ પણ ખૂબ સપોર્ટ કરશે. બાકી તો બાપુનું સપોર્ટ, બાપુની કારણ કે વાડી અમારે નથી જવો પડતો, ફોનથી કહી દે ભાઈ સરપંચ તમારો આ કામ, હું કહું કે બાપુ આ કામ છે એટલે ફોનથી. હમણાં જ મેં તમને જે બતાવ્યો મારો એરિયો, એમાં રોડ રસ્તાના જે કામ હતા એ મેં ફોન દ્વારા, મને વાડીએ ધક્કો નથી ખાધો. એટલે ખૂબ સપોર્ટ બાપુનું છે. અને બાપુને જો આપણે કહીએ તો હું તો એમ માનું કે બાપુ ધારાસભ્ય તરીકે નહીં પણ સેવા એની માનીએ તો આપણે 108 જેવી સેવા હું તો ગણું કે 108 જેમ પોગી જાય ગામડામાં એમ બાપુનો ફોન પોગી જાય, પોતે રૂબરૂ પોગી જાય. એટલે બાપુનું કામ તો સમજી લો કે પાણી ખેતી વિશે તો ખૂબ સહકાર આપ્યો. નર્મદા અમારી બંધ હોય, કેનાલ બંધ થઈ ગઈ હોય તો અમે એક ફોન કરીએ એટલે કેનાલ તાત્કાલિક ચાલુ થઈ જાય. કેનાલમાં સફાઈનું કામ હોય, કોઈ ખેડૂતોને નાના મોટા જીબીના કામ હોય તો બાપુનો ખૂબ સપોર્ટ અમને મળ્યો છે. અને હજી ખૂબ સપોર્ટ પાછા અમને સામેથી ફોન કરીને કે તમે મૂંઝાતા નહીં, કોઈ પણ તમારા ગામનું કામ હોય સરપંચ તો તમારે મને ફોન કરી દેવો અથવા તો મને રૂબરૂ ભેગો થઈને જાણ કરી દેવાની. એટલે મને તો બાપુનો ખૂબ સપોર્ટ છે. એમ જ ગામને મને સપોર્ટ છે એટલે જ હું ગામનું કામ કરી શકું, કારણ કે ધારાસભ્ય ઉત્સાહી હોય તો જ ગામનું કામ થાય. સરપંચ ગમે એટલે ઉત્સાહી હોય પણ ભાઈ જો ધારાસભ્ય ઉત્સાહી ન હોય, ધ્યાન ન દેતા હોય તો કામ ન થાય. એટલે એ બાપુનું સમજી લો કે બાપુ 9 વાગે તો વાડી આવી જાય, કારણ કે ગમે એટલા રાતના 3 વાગે આવ્યા હોય ગાંધીનગરથી. મને એવો અનુભવ, જાતનો અનુભવ છે કે 3 વાગે ગાંધીનગરથી રાતના આવ્યા અને 9 વાગે પાછા નાહી ધોઈ ફ્રેશ થઈ અને સામે વાડી આવી જાય કે બોલો સરપંચ શું કામ છે. આવો મને જાતનું બાપુનો અનુભવ છે.
અને ખૂબ સપોર્ટ છે. અને હવે અમારે જેમ મેં વાત કરી એમ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય અમારા ગામનું છે, એટલે ખૂબ સપોર્ટ મને કરવાના છે, આવી આશા મને છે. જી દર્શક મિત્રો, ખાસ તો સરપંચશ્રી ગામના વિકાસના કામો તો કરે છે, પણ એની સાથે સાથે મેં હમણાં જ જોયું તો અહીંયા લગભગ જે 20 વરરાજા છે, આજુબાજુના પંચાળાના જે વરરાજા છે, આમ તો આહિર સમાજ એટલે જન્મજાત કલાકાર જ હોય. જગતનો નાથ જ્યાં આશરો લેવાની અપેક્ષા રાખે એનાથી મોટા કોઈ કલાકાર ન હોય. પણ અમીર મામાને મેં હમણાં પાઘડી બાંધતા જોયા, એટલે આ પણ એક એવડી કલા છે. પાઘડી બાંધવી નાની હુની વાત નથી ને, બધા જ નથી થતું, આ મોટી કલા છે. અમીર મામા પાઘડી બાંધવાનું ક્યારે શીખ્યું? પાઘડી બાંધવાની મને તમે વાત કરો તો છેલ્લા 7-8 વર્ષ થયા પાઘડી બાંધવા હું શીખ્યો હતો. પાઘડી બાંધવામાં શીખવું એટલે મારા કાકા હતા અમારા ગામમાં. હવે એની મોટી ઉંમર થઈ એટલે એને બરાબર આમ થોડુંક હાથમાં આમ રૂજાડી આવતી હતી, એટલે બરાબર પાઘડી બાંધી નહોતા શકતા. એટલે મને એવું લાગ્યું કે આપણી આ પરંપરા જાળવી રાખીએ તો પાઘડી શીખવી મારે ગમે એ હિસાબે. એટલે મેં 1 વર્ષ મહેનત કરી અને પાઘડી શીખી. અત્યારે કુડા, કણખોઈ, રામવો, ગૌરીપર, ખેંગારપર 5-6 ગામની પાઘડી 1 વર્ષમાં લગભગ 250-300 હું બાંધું. 2 દિવસ આખો દી ઘરે બેઠું અને 250-300 પાઘડી બાંધું. એટલે આ એક મારા કાકા પહેલાં કામ કરતા, અને મને એવું લાગ્યું કે હવે ખરેખર આપણી આ પરંપરા જો પાઘડી શીખશે નહીં કોઈ તો આપણી વિખાઈ જાય. અને પાઘડી જેવો અમારા પહેરવા ઉપર પાઘડી જેવો કોઈ સાફો કે અમને બરાબર ફિટ નથી થતો. પાઘડી જેવો હોય ને તો જ અમારો વરરાજા બરાબર લાગે. એટલે મને એક મનમાં એવો જાગ્યો કે આપણી પરંપરા કોઈ પણ હિસાબે હચવાઈ જાય. એટલે મેં થોડીક મહેનત કરીને, બાકી તો કુદરતની મહેરબાની થઈ એટલે આપણે પાઘડી શીખ્યા. ને કે શીખવાથી શીખાતી નથી પાછી પાઘડી, એવી વસ્તુ છે ગંગાભાઈ. એટલે માતાજીની દયા થઈ ગઈ અને હું છેલ્લા 7 વર્ષથી પાઘડી બાંધું છું. એમાં કોઈ સાલ એવી નથી કે 300થી ઉપર પાઘડી બાંધવાની થાય, પણ 300 પાઘડી કોઈને ઘરે જઈને બાંધું, કોઈ મારે ઘરે આવીને બંધાવી જાય, કોઈને ના ન પાડવાની, કોઈ 1 રૂપિયો લેવા દેવાનું કે એવી રીતના કોઈ નહીં. પણ એ એક અમારી સમાજ તરીકે આપણે સેવા કરીએ અને માતાજી આપણને સેવા કરવા દે એટલાથી સેવા કરીએ. ખાસ તો અમીર મામા, હવે આપણે પૂર્ણવિરામ તરફ જાય. ગામ લોકોને શું સહકાર આપવાની અપીલ કરશો? ગામ લોકો તો બસ એટલી જ મારી અપીલ એવી છે કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજા ગામડામાં જોયા હશે તો મને થોડોક મારા મગજમાં એવો લાગે કે ઘણાએ પહેલાં અમુક ગામડામાં અમારામાં થતા આહિર સમાજમાં કે ઓલા જે આપણે બાઇક આવે ને, બાઇકના કોઈ સાયલેશન કાઢી લે અને કોઈ મોટા મોટા બુટાકા કરાવે, પછી મોટા મોટા ફટાકડા લઈ આવે અને જાન ચડાવે ને તો મોટા મોટા ફટાકડા ફૂટે અને એનાથી ક્યાંય આપણું કોઈનું ઘાસચારો પડ્યો હોય આને નુકસાન થાય. એટલે ખરેખર જો ગામ મને એ સપોર્ટ કરે કે આવા કોઈ બાઇકના આપણે ચારા ન કરવા, કોઈ એવા મોટા મોટા ફટાકડા હોય તો એનાથી જરાક સાવચેતી રાખવી. કે કારણ કે આપણે હિસાબે આપણા છોકરાની જાન કોઈના સમાજની ચડાવી હોય ને કોઈ બીજી સમાજના ઘાસચારાનું છે કે ગાયાનું કે આપણું નિર્ણય બગડે, આવો આપણે ખાસ થોડીક મને જો ગામ સહકાર આપે તો મોટા મોટા ફટાકડા ન ફોડે અને શક્ય હોય એટલા નાના ફટાકડા ફોડે અને ઓલા બાઇકના કે જે અમુક ચારા કરે એ બાઇકના કે ચારા, કારણ કે સરપંચ તરીકે આખા ગામમાં આપણે પોગીએ નહીં, પણ હવની જવાબદારીમાં છે, પોતે જવાબદારી લે અને ખોટી ગીરદી ન થાય. આવો જો એક 15 તારીખના જાળવે તો મારી ગામ પાસે આ એક આશા છે. જી તો દર્શક મિત્રો, આ હતા લક્ષ્મણભાઈ રાઠોડ, અમીરભાઈ સોનારા, રામો ગામના જે મેં દ્રશ્યો લીધા છે હું તમને બતાવું છું. ખાસ તો જ્યારે તમારી પાસે દ્રષ્ટિઓ હશે ને ત્યારે કામ ઓટોમેટિક થવા માંડે છે, ગામ પણ એમાં સહભાગી બને છે. અને ખાસ તો અમીર મામાને હું જ્યારથી સરપંચમાં ફોરમ ભર્યું ત્યારથી એમનો મને અનુભવ છે કે આ મારા પાસે દ્રષ્ટિ છે, વિઝન છે. ક્યાંક ને ક્યાંક એનો ફાયદો રામવાવ ગામને ચોક્કસ મળશે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રામવાવ, કચ્છ.